હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240 મિત્રો. હજી પાલનપુરથી અમે ડીસા તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં એક ખૂબ જ સરસ રેસ્ટોરન્ટ આવ્યું છે. લગભગ પાલનપુરથી 4-5 કિલોમીટર જ આગળ નીકળ્યા હશું. તો ચલો આજે આપણે અહીં પંજાબી થાળીનો સ્વાદ માણીએ. પાલનપુર ડીસા હાઈવે ઉપર પાલનપુરથી માત્ર 5 કિલોમીટરના અંતરે આ ખૂબ જ સરસ અલાઈવ પાર્ટી પ્લોટ કમ ગાર્ડન રેસ્ટોરન્ટ આવે છે. અહીં મોટા ફંક્શનનું પણ આયોજન કરી શકાય અને વિશાળ પાર્કિંગની જગ્યા પણ અવેલેબલ છે અને બિલકુલ હાઈવે ટચ રેસ્ટોરન્ટ છે. અહીં તેમના નામ મુજબ ખરેખર નેચર ફીલ થાય તેવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવ્યું છે. ખાસ તો બાળકોને ખૂબ જ મજા આવી જાય તેવું આસપાસનું વાતાવરણ બનાવવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટની વાત કરીએ તો ખૂબ જ સરસ અને સ્પેશિયસ ડાઇનિંગ એરિયા છે. તેમનું મેનુ પ્યોર વેજ છે અને રેસ્ટોરન્ટ પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે. આજે આપણે અહીં તેમની આ જે સૌ પ્રથમ ઉપર દેખાઈ રહી છે તે એક્ઝિક્યુટિવ ફિક્સ લંચ 164 રૂપિયાની જે થાળી છે તે મંગાવી છે. 4થી વધારે વ્યક્તિઓ આપ હોય તો અનલિમિટેડ થાળીનો પણ ઓર્ડર કરી શકો. આ સિવાય આપ ઈચ્છો તો અહીં અલગ અલગ વસ્તુઓ જે મેનુમાં દર્શાવી તેનો પણ ઓર્ડર કરી શકો. તો ચાલો આપણે મસાલા પાપડનો ટેસ્ટ કરીએ. કેવો છે? તો મિત્રો મસાલા પાપડ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. ચાખી જોઈએ. સરસ ફિક્સ્ડ પંજાબી લંચ આવી ગયો છે. દેખાવમાં ખૂબ જ સરસ છે. પનીર, વેજ, જીરા રાઈસ, આ મસ્ત તંદૂરી રોટી, ગુલાબજાંબુ, સલાડ વગેરે આપવામાં આવ્યું છે. તો સૌ પ્રથમ આપણે પનીરના શાકનો ટેસ્ટ માણી જોઈએ. સ્વાદ ખરેખર ખૂબ જ સરસ છે. નહીંતર ઘણી જગ્યાએ ફિક્સ લંચ મજા આવે તેવા નથી હોતા. સેકન્ડ શાક તરીકે મિક્સ વેજીટેબલ આપવામાં આવ્યું છે. તેનો પણ સ્વાદ ખૂબ જ સરસ છે. ન બહુ સ્પાઇસી કે ન ફિક્કો, એકદમ મીડિયમ મજા આવે તેવો. દાળ પણ સરસ મજાની પંજાબી દાલ તડકા છે. સાથે સલાડ આપવામાં આવ્યું છે. ગુલાબજાંબુ પણ ફ્રેશ છે અને રોટી ખરેખર મજા આવી જાય તેવી છે. ઓવરઓલ ખૂબ જ સરસ થાળી છે. થાળીમાં બંને શાક ખૂબ જ સરસ હતા અને રોટી પણ ખૂબ જ મજા આવી જાય તેવી અને ફ્રેશ હતી. હવે આ દાળ ભાતનો ટેસ્ટ કરી જોઈએ. તો દાળ ભાત પણ ખૂબ જ સરસ છે. ઓવરઓલ ખૂબ જ મસ્ત પંજાબી થાળી છે. મિત્રો, અલાઈવ ફીલ ધ નેચર ના રેસ્ટોરન્ટમાં આજે અમે પંજાબી થાળીનો સ્વાદ માણ્યો હતો. માહી, સ્વાદ કેવો હતો? બહુ જ સરસ હતો. થાળી સરસ હતી અને ખાસ તો અહીંનું એટમોસ્ફિયર બાળકોને મજા આવી જાય તેવું છે. તો ક્યારેય પણ પાલનપુરથી આપ ડીસા તરફ જઈ રહ્યા હોવ તો લગભગ પાલનપુરથી 4-5 કિલોમીટર આગળ આવશો એટલે આ રેસ્ટોરન્ટ આવશે. સ્વાદ માણવા જેવો છે, મજા આવશે. ખાસ તો બાળકોને વધારે મજા આવશે. અને આજનો વ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.